નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પોસ્ટ ઓફિસ દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે। તેનું ફૂલ નોટિફિકેશન જોઈશું, જેમાં 15,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, જેમાં કોઈ પણ પરીક્ષા લેવામાં નહીં આવે અને પગાર તમને મળવાપાત્ર રહેશે 81,000। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી 33 વર્ષ હોય તે કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, ખૂબ મોટી ભરતી છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ છે, તેથી એપ્લાય જરૂર કરી દેજો। જેની પાસે 10 પાસનું એજ્યુકેશન હોય, 12 પાસનું એજ્યુકેશન હોય તે આ ભરતી માટે એપ્લાય કરી દે, તેને પણ આ ભરતીમાં મોકો મળી શકે છે જોબ મળવાનો। તો હવે આપણે તેનું ફૂલ ડિટેલ જોઈશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે અને આવનાર ભરતીની માહિતી પણ તમારા સુધી પહોંચી શકે। તો હવે આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું અને તેમાં બધી માહિતી લઈશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ પોસ્ટ ઓફિસનું જે ભરતી છે તેનું ડિટેલ ઉપર। તો અહીં તમે જોઈ શકો છો ઓર્ગેનાઇઝેશન નેમ ઇન્ડિયન પોસ્ટ, ત્યારબાદ એપ્લિકેશન મોડ ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે, તેઓ મેલ અને ફિમેલ બંને એટલે કે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। ત્યારબાદ લોકેશન, ક્યાંથી તમે એપ્લાય કરી શકો છો, તો આખા ઇન્ડિયામાંથી તમે કોઈ પણ જગ્યાએથી એપ્લિકેશન કરી શકો છો। ટાઈપ ઓફ જોબ, પરમાનન્ટ જોબ છે મિત્રો, સરકારી જોબ છે અને કાયમી જોબ છે, તેથી એપ્લાય જરૂર કરી દેજો। એલિજિબિલિટી જોઈએ તો 10 પાસ અને 12 પાસ ગ્રેજ્યુએટ બધા આ જોબ માટે એપ્લાય કરી શકે છે, તેથી એપ્લાય જરૂર કરી દેજો। તમને વારંવાર કહેવાનું કારણ એ છે કે એપ્લાય તમારે બધામાં કરી દેવાનું રહેશે, જેમાં સાવ મામૂલી એવી ફી ભરવાની હોય છે, તે ભરી દેવાની હોય છે। જો તમને તમારું લક કામ કરતું હોય અને સિલેક્શન થઈ જાય તો તમને પણ એક નોકરી મળી શકે છે। ત્યારબાદ આપણે સેલરીની વાત કરીએ તો 18,000થી લઈને 81,000 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ભરવાના રહેશે। ત્યારબાદ ઈડબ્લ્યુએસ, એસટી, એસસી માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી, તે તદ્દન ફ્રીમાં આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ વેકેન્સી ડિટેલની વાત કરીએ તો કઈ વેકેન્સી ઉપર કઈ પોસ્ટ ઉપર વેકેન્સી છે, તો પહેલાં તો પોસ્ટમેન ઉપર છે, મેલ ગાર્ડ અને એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ। તો આટલી 3 પોસ્ટ ઉપર ભરતી છે અને ઘણી બધી જગ્યાઓ છે તે એમાં ફાળવેલી છે। હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં તમારા જે પણ તમારું મેરિટ હોય તેના આધારે લગભગ સિલેક્શન થશે, અથવા તો તમારે આ જે વેબસાઇટ છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે પોસ્ટ ઓફિસની, તેના પર જઈને તમારે તેની અપડેટ લઈ લેવાની રહેશે, બધી માહિતી લઈ લેવાની રહેશે। ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીનું તમને એજ લિમિટ છે, એજ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે। તો મિત્રો, હવે આપણે જોઈએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો આ જોબ માટે। તો પહેલાં તો તમારે આ વેબસાઇટ છે, અહીં તમને વેબસાઇટ જોવા મળશે ઇન્ડિયન પોસ્ટ GDS online.gov.in। આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો છો અને પૂરેપૂરી માહિતી મેળવી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો। તો તેના ઉપર જવાનું રહેશે। ત્યારબાદ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। જે પણ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તેમાં તમે આપો તે ચાલુ હાલતમાં હોવા જોઈએ અને ઈમેલ આઈડી તમારા મોબાઈલમાં લોગિન હોવું જોઈએ, જેથી તમને જેની અપડેટ તેમાં મોબાઈલ નંબરમાં અથવા તો ઈમેલમાં મળી શકે। ત્યારબાદ યુઝરનેમ અને પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનું રહેશે, ત્યારબાદ લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ તમારે બધી ડિટેલ એમાં અપલોડ કરવાનું રહેશે, તમારું ક્વોલિફિકેશન, નામ, એડ્રેસ, કેટેગરી બધું તમારે જે પણ તેમાં ડિટેલ માંગવામાં આવ્યું હોય તે તમારે બધું તેમાં ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ એપ્લિકેશન ફી જો તમારે ભરવાનું હોય એટલે કે તમે જનરલ અને ઓબીસીમાં હોય તો તમારે 100 રૂપિયા એપ્લિકેશન ફી ભરવાનું રહેશે, તે તમે ઓનલાઈન ભરી શકો છો। નેટ બેન્કિંગથી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી તમે ભરી શકો છો અને ત્યારબાદ તેમાં રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમારે તેની રેફરન્સ આઈડી છે તે તમારે સાચવીને રાખવાનું રહેશે, જેથી ભવિષ્યમાં તમારે તે વેબસાઇટ ઉપર તમે લોગિન કરીને તમારું સ્ટેટસ જોઈ શકો। તો હવે આપણે તેની વેબસાઇટ ઉપર જઈશું। વેબસાઇટ ઉપર જવા માટે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ ઉપર જઈ શકો છો અને બધી માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આ છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસની વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ છે। તેમાં અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન, અહીંથી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ સ્ટેજ 1
તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્ટેજ 2 તેમાં તમારે એપ્લાય કરવાનું રહેશે અને ત્રીજું સ્ટેજ છે તેમાં તમારે ફી ભરવાની રહેશે અને ચોથા સ્ટેજમાં તમને ગીવવે આપવામાં આવશે. ત્યારબાદ અહીં ઘણી બધી પોસ્ટ તમને જોવા મળશે અથવા તો ગાઈડલાઈન પણ તમને જોવા મળશે અને તમે અહીં તમારું સ્ટેટ પણ સિલેક્ટ કરી શકો છો જેમાં તમે એપ્લાય કરવા માંગતા હોય. તો આપણું સ્ટેટ અહીં ગુજરાત અહીં આપેલું છે 6 નંબરમાં, તેમાં પણ તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ અગત્યની માહિતી છે, તેથી તમે પણ આવી રીતે એપ્લાય કરી દેજો જેથી તમે પણ એક નોકરી મેળવી શકો. તો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો તમે સબસ્ક્રાઈબ બહુ ઓછા કરો છો, લગભગ 2% જેવા જ મારા મિત્રો છે જે ચેનલ સબસ્ક્રાઈબ કરે છે, બાકીના બધા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો જ તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળશે અને તમારા સુધી તે માહિતી પહોંચશે. તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને થોડો સપોર્ટ કરજો જેથી મને પણ ઉત્સાહ આવે અને મને પણ વિડીયો બનાવવાની વધારે વિડીયો બનાવવાની મને એક ઉમ્મીદ જાગે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.